સમાચારમાં હવે વાત વડોદરાની કરીશું કે જ્યાં વેરા વસૂલાત માટે પાલિકાની સઘન કામગીરી ચાલુ વર્ષમાં વેરા વસૂલાતની કામગીરીને ગતિ આપવામાં આવી। વેરા ભરવામાં નિષ્કાળજી દાખવનારા સામે સીલિંગની કાર્યવાહી। વાર્ષિક અંદાજિત રૂપિયા 1250 કરોડ વસૂલાતનું પાલિકાનું લક્ષ્ય છે। હાલ સુધીમાં રૂપિયા 500 કરોડથી વધુનો વેરો વસૂલાયો છે। આશરે રૂપિયા 730 કરોડની વેરા વસૂલાત હજુ પણ બાકી છે। પાલિકા દ્વારા વોર્ડ દીઠ બનાવાઈ છે અલગ અલગ ટીમો। આગામી સમયમાં વધુ સીલિંગ કરી કાર્યવાહી કરવામાં આવશે। નાણાકીય વર્ષ 2025-26 માટે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ વેરાની જે ચૂકવણી છે તે નથી કરી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે। વેરાની વસૂલાત માટે વડોદરા મહાનગરપાલિકાનું જે શાખા છે, અલગ અલગ વિભાગ છે, તેઓની ટીમ બનાવી અને તેઓ દ્વારા જે વેરાની વસૂલાત છે તે કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં હાજર છે વિન્ડસર પ્લાઝામાં આવેલી 4થી વધુ ઓફિસો કે જ્યાં આગળ વેરાની વસૂલાત બાકી હોય તેને લઈને ટીમો બનાવી અને વેરા વસૂલાત માટે વેરો નહીં ભરનાર લોકોના જે મિલકતો છે તેને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। એક દુકાન છે જ્યાં આગળ ઊભા છે 5થી વધુ વખત નોટિસ આપી છે, તેમ છતાં વેરો નથી ભર્યો। 3 લાખથી વધુની રકમનો વેરો બાકી છે। આગળ કાર્યવાહી શું થશે? આગળ હવે આને સીલ કરી છે। સીલ બાદ એવું છે કે આને જાહેર હરાજી માટે સાહેબ જે કહેશે એ પ્રમાણે પ્રોસિજર કરવાની હોય છે। બિલકુલ, જે રીતે વેરાની વસૂલાત માટેનો લક્ષ્યાંક આ વખતે કેટલો રાખેલો છે અને કેટલાની વસૂલાત થઈ ચૂકી છે? 820 સમથિંગ કરોડ કંઈક છે। 750 સમથિંગ કંઈક કરોડ આવી ગયા છે। બિલકુલ, કેટલો લક્ષ્ય રાખેલો છે કે આટલો વેરાની વસૂલાત થઈ શકશે? પર પર્સન આપેલો છે 2 લાખ 5 લાખ રૂપિયા ડેલી લાવવાના પર પર્સન। હવે વેરાની વસૂલાત અને વેરો નહીં ચૂકવનાર વિરુદ્ધ પાલિકા કેટલાક કડક કાર્યવાહી કરી શકે છે? હવે રેસિડેન્સમાં એવું છે કે પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવે છે અને કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો એને સીલ કરવામાં આવે છે। જો રૂબરૂ કોઈક હોય અરજદાર હાજર તો એમની પાસે રિકવરી માટે ચેક લેવામાં આવે, નહીં તો ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો એમને સીલ કરવામાં આવતા નથી, નહીં તો પીડીસી ચેક આપે છે। બિલકુલ, જે રીતે અત્યાર સુધી કાર્યવાહી કરી, કેટલી ઓફિસો, કેટલી જે મિલકતો છે તેને સીલ કરવી પડી છે? અત્યારથી લગભગ 550-700 જેવી પ્રોપર્ટી, કોમર્શિયલ પ્રોપર્ટી સીલ કરી છે અલકાપુરી વિસ્તારમાં। બિલકુલ, તો જે રીતે 500થી વધારે મિલકતોને સીલ કરવાની ફરજ પડી છે કારણ કે લોકો વેરાની જે ચૂકવણી છે તે સમયસર નથી કરતા હોતા અને જેના કારણે પાલિકાની ટીમો દ્વારા આ રીતે વેરાની વસૂલાત માટે લોકોને મોકલી અને ટીમો બનાવી વેરાની કડક રીતે વસૂલાત કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ મિલકત વેરો બાકી રાખનાર લોકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે અને બાકી રહેલો વેરો વહેલી તકે ચૂકવણી કરે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।